ભાઈને થયું કે લાવને માં મેલેડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો નાખું. પછી તો કહેવાય છે કે રૂપાભાઈએ ગામમાં જઈને વડીલોને વાત કરી કે અરે ભાઈઓ, મારે માં મેલેડીનો નવરંગો માંડવો નાખવો છે. મારે તમારી પાસે પૈસા નથી જોઈતા, પણ તમારો સાથ સહકાર જોઈએ છે. ત્યારે ગામ લોકો કહે છે કે રૂપાભાઈ, તમે જરાય મૂંઝાશો નહીં. અમે તમને તન મન ધનથી પૂરેપૂરો સાથ સહકાર આપીશું, અને અડધી રાત્રે પણ અમારી જરૂર પડે તો અમને કહેજો. આમ સવાર પડતા રૂપાભાઈએ માતાના મઠમાં જઈને ધૂપદીપ કર્યા અને માતાજી પાસે રજા માંગી કે હે માં, અમારે નવરંગો માંડવો નાખવો છે. જો તું રજા આપતી હોય તો કંકોત્રી લખું. પછી તો માતાજીએ દોડ આપીને રજા આપી. ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય નક્કી થયો અને માના માંડવાની તૈયારી શરૂ થઈ ગઈ. ગામે ગામ કંકુ ચોખા સાથે વાયક મોકલ્યા અને દિવસ આવ્યો અને માંડવો નાખ્યો. થાંભલી રોપાણી, ડાક ડંબર વાગે છે અને ડાકલાના તાલે ભૂવા ધૂણે છે. આખું ગામ ભેગું થઈને માના ગુણગાન ગાય છે, નિવેદ કરીને માને જમાડે છે. એવા સમયે રૂપાભાઈ એમના દીકરા દેવલાને ધૂપ માટે છાણા લેવા મોકલે છે. પછી તો દેવલો ઘરની પાછળ વાળામાં છાણા લેવા જાય છે. આ બાજુ ભૂવા અને ભક્તો જમે છે. દેવલો વાડામાં જઈને છાણાના ઢગલામાંથી એક છાણું લીધું, બીજું છાણું લીધું, એમ કરતા જ્યાં 5મું છાણું લીધું ત્યાં તો છાણાના ઢગલામાંથી ફૂફાડો મારતો કાળોતરો નાગ નીકળ્યો અને દેવલાને ડંખ મારે છે. પછી તો દેવલાનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું અને મળદું થઈ જમીન પર ઢળી પડ્યો અને એનું પ્રાણ